પછી 5 મિનિટ પછી તે પશ્ચિમમાંથી પૂર્વ દિશામાં ગયેલો હોવાથી વરસાદ પાણી સારા થશે. હોળીની ઝાર ઊંચી જવાથી મારું પૂર્ણ અનુમાન છે કે રાજા પ્રજા કોઈ પણ સુખ શાંતિ સૂઈ શકશે નહીં. આ મેં ઘણા વર્ષોથી આવું તાળ કાઢવામાં આવે છે. હોળી એક 96 મિનિટ જોઈ ત્યારે કેવી ગરમી પડે એની પર ઘણું તાળ કાઢવામાં આવે છે. ખેડૂત માટે કોઈ પણ ચિંતા જરૂર નથી. હોળીના દિવસે જે કુંભને ઘડો મૂકવામાં આવે છે, અનાજ સાથ મૂકવામાં આવે છે, એ અનાજ પર ઘૂઘરી પણ પાકી ગયેલું હોય ત્યારે પણ આ પર ઘણા ખેડૂત મને સમાચાર મળે છે કે આ વર્ષે રમણીબા અનાજ ઘણું થશે. આ વર્ષે ગરમી પ્રમાણ પણ વધારે પડશે. આ વર્ષે 2 માવઠારૂપી વરસાદ થશે. એપ્રિલ અને 2 મહિનાની અંદર ગરમી પડવાથી આ વર્ષે ખેડૂત માટે તારીખ 11/5 થી 20/5ની અંદર કૃતિકા નક્ષત્ર 27 નક્ષત્રમાં દેવ નક્ષત્ર હોય છે. આ 27 નક્ષત્રમાં કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો વર્ષ સોળાની થાય. તારીખ 30/5 અને 2/6 સુધીમાં રોહિણી નક્ષત્રમાં ઉષ્ણતામાન ઊંચું જવાથી પવન સાથે વરસાદ થશે. અને આ હું એક 27 નક્ષત્ર બદલી વાક્ય અને ખગોળ વિદ્યાના આધારે વરસાદની આગાહી આપું છું. આ આગાહી મારા બાપુજી ડાય બાપા અને સુકાભાઈ ભાલુડિયા મને ખેડૂત લોકો મને વરસાદની આગાહી પદ્ધતિ શીખવાડે છે. હું દર વર્ષે આ લખતું છે. અત્યારે હું જે વસ્તુ થાય તેવું કાયમી માટે રોજમાં લખું છું. અને આ વરસાદ આગાહી એક મૂળ સામાન્ય ખેડૂત દીકરો છું. 2 વીઘા જમીન છે. મારે દીકરો પણ નથી, 4 દીકરી છે. આ સેવા કરી મારી દીકરી પર સુખ શાંતિ છે. જૂનાગઢમાં 11 કલાક કામ કરી કાળી મજૂરી કરી અને મારું ગુજરાન ચલાવવું છે. મેં કોઈ પણ જાતની અપેક્ષા કરું છે. અને ખેડૂત માટે હું રાતના ઉજાગરા કરી ખેડૂત માટે સેવા કરતો રહી. કારણ કે આપણો દેશ ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂત આગળ આવે તેવું મારું પૂરું અનુમાન છે. તો ખાસ રમણીકભાઈ મામજા, જે તમે આગાહીને વાત કરી, પરિવાર વિશે વાત કરી, હવે જે આગાહી તમે જે આપો છો, જે તમને હોળીની ઝાડ ઉપર તમે જણાવ્યું કે પશ્ચિમ દિશા તરફ ગઈ છે, તો ઘણા વિસ્તારની અંદર, મોબાઈલની અંદર પણ, યુટ્યુબની અંદર પણ ઘણા વિડીયો આવે છે કે આ ઝાડ છે એ પશ્ચિમ બાજુ ગઈ છે, પૂર્વ બાજુ ગઈ છે, ઉત્તર બાજુ ગઈ છે. તો અલગ જગ્યાએ અલગ ઝાડ જાય છે, તો એનું કારણ શું હોઈ શકે? તો સ્પેસિફિક સમય, સ્પેસિફિક જગ્યાને જોઈને આગાહી કરવામાં આવે છે કે બધાના દિશા અલગ આવે છે? તો કઈ રીતે નક્કી થાય છે? દિશાની વાત કરી ત્યારે હોળી પ્રગટાવવાનો તમે આ વર્ષે 8 થી 9 વાગ્યા પ્રગટાવે, પછી રાતે 11 વાગે પ્રગટાવે. મારી પાસે ફક્ત સૌરાષ્ટ્રની વિસ્તારના વાત કરું છું, પણ ગુજરાતની વાત કરતો નથી. મને ઘણા ફોન આવ્યા ત્યારે મારે હોળીની અંદર જે તમે ચિત્ર બહાર પાડ્યું એની અંદર એ જ પવન વાયો અને કસ અને ઘડો પણ અનાજ પણ ઘણું પાક્યું. એના આધારે મને ઘણા લોકો મેં ફોન પણ કરેલા અને મને ફોન પર કે મારા આ દિશાની પવન ગયો, આ દિશામાં હું લોકોને શીખવાડું. એ જનસત્તા ગુજરાત સમાચારમાં, ફૂલછાપમાં અને સંદેશની અંદર, દિવ્ય ભાસ્કરમાં મેં લેખ આપેલા છે અગાઉ 10 તારીખ પહેલાં કે તમે હોળી પવનની દિશા તમે જુઓ. એટલે હું ખેડૂતને શીખવાડી કે આપણા ભવિષ્ય જે યુવાન કાર્યો શીખે એવું મારું પૂર્ણમાં છે. અને આવું ઘણી ફરી બનાવ બનતા હોય છે. તો ખાસ રમણીકભાઈ એ જણાવવામાં આવે છે કે તમે એક શબ્દ જે બોલા, રાજા અને પ્રજા જે સુખી નહીં રહી શકે, એનું કારણ કઈ રીતે તમે કહી શકો? હોળી રાજા પ્રજા સુખી શાંતિ નહીં હોય એવા મેં તમને કહું 2015-16ની અંદર ત્યારે મેં આપેલું હતું અને 2017માં પણ આપેલું હતું કે હોળીની ઝાડ ઊંચી જવાથી રાજા પ્રજા સુખ શાંતિ સુખી નહીં. એમાં ઘણા રાજકારણ આવ્યું છે. હું રાજકારણ વિશે કાંઈ બોલતો નથી. 1995માં મારા પાસે પુરાવા સહી છે કે હોળીની ઝાડ પૂર્વમાંથી પશ્ચિમમાં ગયેલ અને ફક્ત 15 થી 20 ઇંચ વરસાદ થયા. તે મેં ઘણા લોકોને કીધું ધૂન મંડળ ગમે એટલે લખાવો, વરસાદ થશે નહીં. કારણ મારો હોળીનો પવનની દિશા એમ કહે છે. આવા કારણો ત્યારે કસ પણ ઓછા થયેલા હોવાથી અને આ પણ વરસાદ થશે નહીં એવું મારા પૂર્ણ 2002ની અંદર, 2006ની અંદર, 2007ની અંદર પણ વરસાદ આવા ઘણા પરિબળો કામ કરતા હતા. તો ખાસ ખેડૂત મિત્રો, રમણીકભાઈ વામજાએ જે આપને આગાહી કરી છે, જે હોળીની ઝાડ ઉપર જે વરસાદની આગાહી કરી છે, તથા જે
રાજા અને પ્રજા સુખી નહીં રહે એટલે મિત્ર સાધારણ વર્ષ ગણી શકાય છે. ખેડૂત માટે પણ એને સારું વર્ષ કીધું છે, ખેડૂત માટે કોઈ પ્રોબ્લેમ નથી. તો ખેડૂત મિત્રો ખાસ કરીને જે આગાહી છે તે પશ્ચિમ તરફની ઝાડ જે છે તો એમ કહેવામાં આવે છે કે સચોટપણે વરસાદ પડવો જોઈએ. તો રમણીકભાઈ વામજાનો ખૂબ ખૂબ આભાર કે આપને માહિતી આપી. તો ખેડૂત મિત્રો આપણે આ ચેનલને લાઈક કરીએ, સબસ્ક્રાઈબ કરીએ અને શેર કરીએ મિત્રો. જય શ્રી કૃષ્ણ.